નમસ્કાર મિત્રો, પશુપાલન મિત્રો, વેટ બ્રીડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. બ્રીડિંગને લઈને ઘણી બધી સમસ્યાઓ હોય છે પશુઓની અંદર જોવા મળતી હોય છે. તો પશુપાલનની અંદર પશુપાલન મિત્રોને પણ મૂંઝવતા ઘણા બધા પ્રશ્નો હોય છે રિપીટને લઈને, બ્રીડિંગને લઈને. તો પશુપાલનની અંદર સૌથી મહત્ત્વનો રોલ હોય તો એ બ્રીડિંગ છે, ને બ્રીડિંગ છે એ જ મહત્ત્વનું વસ્તુ છે કે બ્રીડિંગ, જો તમારું બ્રીડિંગ વ્યવસ્થિત હશે ને તો જ તમે પશુપાલન સારી રીતે કરી શકશો. તો આજે આપણે બ્રીડિંગ લઈને એવી જ વાત કરવાની છે કે રિપીટને લઈને ઘણા બધી સમસ્યાઓ હોય છે પશુની અંદર. તો રિપીટ થવાના ઘણા બધા કારણો જવાબદાર હોય છે. તો એમાં કયા કયા કારણો જવાબદાર હોય છે, આજે આપણે એવી વાત કરીશું એના કારણો વિશે કે ઘણા બધા કારણો હોય છે કે રિપીટ થવાના. એક તો સૌ પ્રથમ તો વાત કરીએ કે જ્યારે તમારું પશુને તો ગર્ભાશયનો સંપૂર્ણ વિકાસ ના હોય, ત્યારે એ પ્રોપર હીટની અંદર આવતું હોય, હીટ એ બતાવતું હોય. ને ઘણીવાર તમે એવું કહેતા હોય છે કે ભાઈ મારું પશુ છે મૂંગું છે. હંમેશા મૂંગું ના હોય. આપણે આગળના વિડીયોની અંદર વાત કરેલી છે કે પશુ ક્યારેય મૂંગું હોતું નથી. તો ગર્ભાશયનો સંપૂર્ણ વિકાસ ના હોય તો એના લીધે પશુ છે નોર્મલ લારી નાખતું હોય. તો તમે છે એ એઆઈ વર્કરને બોલાવો છો અને એઆઈ કરાવો છો તો ગર્ભાશયનો વિકાસ નહીં હોય તો એમાં ગનપાસ થવાની નથી ને એમાં સારી રીતે એઆઈ થવાનું નથી, એના લીધે રિપીટ થતું હોય છે. બીજી વાત કે ગર્ભાશયની અંદર ઓવરીની સાઇઝ નાની મોટી હોવી અથવા સિસ્ટ એટલે કે મસા હોવા, ગર્ભાશયની અંદર સિસ્ટ થઈએ મસા હોવા, એના લીધે પણ ઘણીવાર પશુ છે એ હીટમાં તો આવતું હોય છે ને હીટમાં આવે તો કન્સીવ નથી કરતું ક્યાંક, તો એના લીધે હીટમાં નથી આવતું એમ. તો એ પણ એક પ્રશ્ન હોય છે. ગરમી હીટમાં આવતી સમયે પશુઓની અંદર લારની અંદર એક લાલાશ પડતો પદાર્થ જોવા મળે છે, તમને લારી જોવા મળે છે કે એના પાછળના ભાગે ચોટેલી હોય છે. તો ડિસ્ચાર્જ તો આવે છે, એના ભેગો એક લાલાશ પડતો એક ભાગ હોય છે ને એના લીધે છે એ પ્રોપર હીટ ના હોય તો એના લીધે પણ રિપીટ થતું હોય છે પશુ. બીજી વાત કે પશુને બીજદાન કરીએ તો બીજદાન કર્યા પછી પશુની અંદર બીજ છૂટું ના પડવું. બીજ છૂટું ના પડે તો પશુ કન્સીવ કરવાનું નથી. તમે એ કરાવો કે નેચરલ કરાવો, પશુ કન્સીવ નહીં કરે, એને અંદરથી બીજનું ફલીકરણ નહીં થાય ત્યાં સુધી કે કન્સીવ નથી કરવાનું. તો એ પણ એક એનું કારણ જવાબદાર હોય છે. પશુ છે સમયસર હીટમાં ગરમીમાં ના આવવું. ઘણીવાર છે એ પશુ તમારું ગરમીમાં આવી જતું હોય છે, તમે નોર્મલ ગરમીની અંદર હોય ત્યારે તમે એઆઈ કરાવો કે નેચરલ કરાવો તો મોસ્ટ ઓફલી અત્યારે 80% બધા એઆઈ કરાવે છે. તો એઆઈની અંદર કરાવ્યા બાદ 3 મહિને તમે એનું પીડી કરાવો ને ચેક કરાવો તો તમને એવું લાગે છે કે ભાઈ ડૉક્ટર એમ કહે છે કે ખાલી છે. તો ખાલી હોવા છતાં 3 મહિનાનો સમયગાળો વયો ગયો હોવા છતાં પણ એ ફરીવાર રિપીટ થઈને હીટમાં નથી આવ્યો એમ. તો એ બધા પણ એના કારણો જવાબદાર હોય છે. બીજી વાત, બીજદાન સમયે ગન પાસ ના થવી ગર્ભાશયની અંદર. તો ઘણીવાર ઘણા ડૉક્ટર મિત્રો હોય કે જે નવા છે, જેને અનુભવ નથી ફિલ્ડની અંદર ને જે નવા પ્રેક્ટિસ કરે છે, તો એના લીધે પણ ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય છે કે એનાથી ગર્ભાશયની અંદર ગન પાસ ના થતી હોય. તો ગર્ભાશયની અંદર વ્યવસ્થિત ગન પાસ નહીં થાય તો વ્યવસ્થિત સેમન અંદર નહીં જાય ને વ્યવસ્થિત સેમન નહીં જાય તો એ કન્સીવ નથી કરવાનું. તો એ પણ એક મહત્ત્વનો ભાગ છે. તો એ પણ જવાબદાર બને છે રિપીટ બ્રીડિંગની અંદર. બીજી વાત કે પુરુષ અને સ્ત્રીનું બીજનું ફલીકરણ છે એ બંનેનું એક ના થવું, એક જૂથ ન થવું એમ. બંને પુરુષ અને સ્ત્રીનું જે અંદરથી બીજનું મિલન થાય છે એ મિલન થતું નથી. તો મિલન ના થવાના કારણે પણ તે રિપીટ થતું હોય છે ઘણીવાર. તો રિપીટ થવાનું કારણ એ પણ જવાબદાર છે. ગર્ભની અંદર ભ્રૂણની અંદર સાચવવા માટે ગર્ભાશયમાં જે જરૂરી હોય હાર્મોન હોય એ હાર્મોન નથી એમ. તો એ હાર્મોન ન હોય જે ગર્ભની અંદર ભ્રૂણ હાચવવા માટે કે એનો વિકાસ કરવા માટે, તે હાર્મોનની ઉણપને લીધે પણ પશુ છે એ ક્યારેય કન્સીવ નથી કરતો ને હાર્મોનને લીધે ઘણીવાર છે પશુ હીટમાંય નથી આવતો. તો હાર્મોનના અનબેલેન્સને લીધે પશુ ઘણીવાર રિપીટ થતું હોય છે ને જો વધારે પડતા હાર્મોનને લીધે તે વધારે ઓવરહીટ થઈ જતી હોય છે. તો એ પણ એક એનું કારણ જવાબદાર ગણી શકાય છે. બીજી વાત કે લાંબો સમય સુધી હીટની અંદર રહેવું પશુ. ઘણીવાર પશુ છે તમને ખ્યાલ હશે કે 3 થી 5 દિવસ સુધી લોંગ હીટની અંદર પશુ રહેતું હોય છે ગરમીની અંદર. તો જ્યારે તમે લોંગ હીટની અંદર રહી તો સૌપ્રથમ તેની ટ્રીટમેન્ટ કરાવો, સમજાણો, એને પ્રોપર હીટની અંદર લાવો કે જેની હીટ છે કે 3 થી 5 દિવસની છે એ ટૂંકી હીટ થાય, સમજાણો, એ 2 થી 3 દિવસની ને એમાં તમે 8 થી 10 કલાક પછી એ કરાવો તો તમને એમાં સારું એવું રિઝલ્ટ મળશે. તો એ પણ એક એનું કારણ જવાબદાર હોય છે. પશુ ગરમીમાં આવે છે તો એની સાયકલ છે એ વ્યવસ્થિત ના હોવી એમ. રિપીટ થાય તો થતું હોય પશુ રિપીટ 1-2 વાર, એની જે સાયકલ છે ને એ વ્યવસ્થિત ન હોવી. ઘણીવાર પશુને તમે એ કર્યા પછી મેં આગળ આપણે વાત કરી એવી કે
3 મહિને જ્યારે પીળી કરાવી ત્યારે આપણને ખ્યાલ આવે એમ કે એ ખાલી છે એમ. તો એની જો સાયકલ વ્યવસ્થિત હશે તો એ પાછું 20 થી 22 દિવસની અંદર ફરીવાર રિપીટ થઈને ગરમીમાં આવશે. તો એમાં તમે સારું એવું રિઝલ્ટ મળશે એમ. ફરીવાર તમે ટ્રીટમેન્ટ કરાવશો, ફરીવાર એ કરાવશો તો રિઝલ્ટ મળે એમ છે. તો એક એની સાયકલનું અનબેલેન્સ હોવું તો પશુ જ્યારે રિપીટ થાય ને તો આ જે એના જે 10 મુખ્ય કારણો છે એના જવાબદાર હોય છે. ને આ કારણોને લીધે ઘણીવાર પશુ છે એ રિપીટ થતું હોય છે. એકાદ બે કારણ ન હોય પણ ઘણા બધા કારણો હોય છે. આ બધા કારણોને જો એનો સોલ્યુશન લાવવા માટે તમારે સૌપ્રથમ તો પશુની અંદર એક તો મિનરલ મિક્સર ચાલુ કરવું પડે. તમારે એને મિનરલ આપવું પડે. કોઈ પણ કંપનીનું સારું મિનરલ હોય સમજાણો, એ તમારા પશુને તમારે 2 થી 2.5 કિલો જેટલું મિનરલ ખવડાવવું જોઈએ. એનાથી પણ બહુ સારું એવું રિઝલ્ટ મળે છે ને ઘણા બધા ફાયદાઓ થાય છે. પશુ છે રિપીટ બ્રિડિંગનો ભોગ નથી બનતું. આવનારા વિડીયોની અંદર રિપીટ બ્રિડિંગને લઈને એના વિશે પણ આપણે ઘણી બધી ચર્ચાઓ કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને શેર કરજો.